તરણેતર લકી ડ્રોમાં થયેલ બબાલ અને હવે આ જે પૈસા છે એ તમામ લોકોને જેને પણ ટિકિટ લીધી હતી એને શું પૈસા પાછા મળશે કે પછી એ ગૌશાળાના લાભાર્થી જશે કે પછી શું આ ફ્રોડ થયો છે એ ફ્રોડ ને ફ્રોડ રહેશે? જે મિત્રો હવે આ પૈસાનું શું થશે એના વિશે ચર્ચા કરીએ અને શું હવે આવનારા સમયમાં એ આયોજકો ક્યારે સામે આવશે? જે મિત્રો એના જે પકડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને એ આયોજકો સામે આવી પણ જશે, પણ હવે શું આ પૈસા હતા એનો લકી ડ્રો ફરીથી થશે? જે મિત્રો એવું બિલકુલ લાગતું નથી, કારણ કે આ જે ડ્રો ની સિસ્ટમ છે બધી એ ગેરકાયદેસર છે, કાયદેસર કાંઈ છે નહીં. એટલા માટે હવે આ પોલીસના હાથમાં ગયું છે તો લકી ડ્રો થાય એ તો બિલકુલ લાગતું જ નથી. પણ હવે જે આ પૈસા છે શું ગૌશાળાના લાભાર્થી જશે કે જે લોકોએ ટિકિટ લીધી હતી એ લોકોને પાછા આપવામાં આવશે? પણ હજી તો આયોજકો સામે આવે પછી ખબર પડે કે પૈસાનું શું થયું છે કે પછી હાવ પૂરું કરી દીધું. તો એના વિશે પણ ચર્ચા થશે. પણ શું આ લોકો હવે પકડાશે ક્યારે? ત્યારે મિત્રો વાત કરીએ તો હજી કોઈ પણ જાતની માહિતી મળતી નથી. આ લોકોને પકડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. મકવાણા સાહેબ પણ આગળ આવ્યા છે અને એને પણ આ મુદ્દો હાથમાં લીધો છે અને ખૂબ જ ગંભીર લીધો છે અને જલ્દીથી એને પકડી લેવામાં આવે એના માટે પણ કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે મિત્રો જેને પણ ટિકિટ લીધી હતી એ લોકોના પૈસા હવે પાછા આવશે કે પછી ગૌશાળાના લાભાર્થી જ જશે કે પછી હવે ફ્રોડ ને ફ્રોડ હશે? વિચારવા જેવું છે. મિત્રો તમને શું લાગે છે કે શું આ પૈસા પાછા મળવા જોઈએ કે પછી ગૌશાળામાં દાન કરી દેવા જોઈએ? ત્યારે મિત્રો હવે જેને જેને ટિકિટ લીધી છે એ કમેન્ટમાં લખી દેજો કે તમે કેટલી ટિકિટ લીધી હતી, અને ખાસ કરીને તમે ટિકિટ ન લીધી હોય તો વિડીયો જેને ટિકિટ લીધી હોય એના સુધી પહોંચાડી દેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરવી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે વિડીયો બધા રોજ જોવો છો, સબસ્ક્રાઇબ કોઈ નથી કરતું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે નવા વિડીયો આવે ને સૌથી પહેલા તમે જોઈ શકો. તો શેર કરો.